હેલો વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા 720 પિક્સલ ઉપર ક્લિક કરી નાખવાનું, એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે. વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન. આજે આપણે વાત કરવાની છે ધોરણ 8ની ડિજિટલ લીટર એટલે કે કોમ્પ્યુટરની સ્વાધ્યાય પોથીનું. આપણે તમારી સ્વાધ્યાય પોથીમાં જે આવે છે સોલ્વ કરવાનું છે. વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પણ આપણો વિડીયો શેર કરજો. અને તમારા વિદ્યાર્થી મિત્રોને વધારે વિડીયો જોવો એ બધા વિષયના તો તમે પ્લેલિસ્ટમાં જઈને પણ જોઈ શકો છો. ચાલો તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ. પહેલો પાઠ છે કોમ્પ્યુટર નેટવર્કિંગ, એ આજે જોઈશું. બરાબર છે. ચાલો, આ બધી પાઠની સમજૂતી તમારા સ્વાધ્યાય ચોપડીમાં આપેલી જ છે. આપણે સીધું શું જોઈશું? સ્વાધ્યાય. બરાબર છે. ચાલો, સૌથી પહેલાં આવે છે વિકલ્પો. ચાલો, એમાં પહેલું છે કે એક કરતાં વધુ કોમ્પ્યુટર માહિતીનું આદાન પ્રદાન કરવા માટે ચોક્કસ નિયમો અને ડેટા ફોર્મેટનો ઉપયોગ કરે છે, તો એને શું કહેવાય છે? તો કે બી, એને કહેવાય નેટવર્ક. પછી બીજું છે નેટવર્કની સુરક્ષા સીમાને શું કહેવાય છે? તો કે એ ફાયરવોલ. પછી ત્રીજું છે વેનનું પૂરું નામ જણાવો, તો જવાબ આવશે બી, વાઇડ એરિયા નેટવર્ક. પછી ચોથું છે નીચેનામાંથી હેતુના આધારે નેટવર્કના પ્રકાર કોને કહી શકાય? તો જવાબ આવશે ડી, આપેલા તમામ, એટલે કે સ્ટોરેજ એરિયા નેટવર્ક, એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ નેટવર્ક અને વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક. પછી આગળ આવે છે પાંચમું, નીચેનામાંથી કોનો સમાવેશ નેટવર્ક ટોપોલોજીમાં કરવામાં આવે છે? તો કે ડી, આપેલા તમામ, એટલે કે રિંગ ટોપોલોજી, સ્ટાર ટોપોલોજી અને બસ ટોપોલોજી. પછી છઠ્ઠું છે કઈ નેટવર્ક ટોપોલોજીમાં દરેક નોડને માત્ર મધ્યસ્થ નિયંત્રક કોમ્પ્યુટર અથવા હબ સાથે સંપૂર્ણ સમર્પિત પોઈન્ટ ટુ પોઈન્ટ લિંક કરેલો હોય છે? તો જવાબ આવશે સી, સ્ટાર ટોપોલોજી. પછી સાતમું છે ધંધાકીય એકમોમાં કે કંપનીમાં ઉત્પાદનની માહિતી કે ઓફિસને લગતી માહિતી શેર કરવા માટે નીચેનામાંથી કયા નેટવર્કનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે એ, એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ નેટવર્ક. પછી આઠમું છે લેન સાથે કોમ્પ્યુટરને જોડવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો જવાબ આવશે બી, વાઈફાઈ રેડિયો તરંગોનો. પછી નવમું આવે છે ઇન્ટરનેટ પર વેબ વ્યવહારોને સુરક્ષિત બનાવવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? જવાબ આવશે એ, TCP અને IP. પછી 10મું આવે છે નીચેનામાંથી કઈ નેટવર્ક ટોપોલોજીમાં નેટવર્કના તમામ સાધનો માટે એક લાંબો કેબલ કરોડરજ્જુની ભૂમિકા ભજવે છે? તો જવાબ આવશે ડી, બસ ટોપોલોજી. પછી આગળ આવે છે ખાલી જગ્યા પૂરો. એમાં પેલું છે કે કોમ્પ્યુટરના નેટવર્કની શરૂઆત 1950ના દાયકાના અંત ભાગમાં થઈ. પછી બીજું છે એક વ્યક્તિના કાર્ય કરવાના સ્થળ પર કેન્દ્રિત ઇન્ટરનેટ કનેક્ટિંગ એટલે કે આંતર જોડાણ સંસાધનો માટેનું કોમ્પ્યુટર નેટવર્ક, તો એને કહેવાય પાન, PAN. પછી ત્રીજું છે સ્વિચ, રાઉટર અને હાર્ડવેરના ભાગોને ભૌતિક અને તાર્કિક રીતે એકબીજા સાથે જોડવામાં આવે, તો એને કહેવાય નેટવર્ક ટોપોલોજી કહે છે. પછી ચોથું છે મેશ ટોપોલોજીમાં કોઈ સેન્ટ્રલ કનેક્શન હોતું નથી. પછી પાંચમું છે ટ્રી નેટવર્ક ટોપોલોજીમાં બસ અને સ્ટાર ટોપોલોજીની લાક્ષણિકતાઓનો સમન્વય કરવામાં આવ્યો છે. પછી આગળ આવે છે ખરા ખોટા. ખરા કે ખોટા જણાવવામાં પેલું છે ઓછામાં ઓછા બે કોમ્પ્યુટરને જોડીને પણ નેટવર્કની રચના થઈ શકે છે? તો જવાબ આવશે સાચું. પછી બીજું છે સંચાર સંકેતોનો ફેલાવાનું અને સંકેતમાં દાખલ થતા અવાજને ફિલ્ટર કરવાનું કામ સ્વિચ કરે છે? તો જવાબ આવશે ખોટું. પછી ત્રીજું છે 20 થી 30 ફૂટના અંતરે આવેલ ઇલેક્ટ્રોનિક ઉપકરણોને વાયર સાથે કે વાયર વગર જોડવામાં આવે તો તેને વેન એટલે કે વાઇડ એરિયા નેટવર્ક કહેવાય છે? તો જવાબ આવશે ખોટું. પછી ચોથું છે વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્કને VPN અથવા તો કે સુરક્ષિત નેટવર્ક પણ કહેવાય છે? તો જવાબ આવશે સાચું. પછી પાંચમું છે મેશ નેટવર્ક ટોપોલોજીમાં નોડ આજુબાજુ બે છેડા પર વધુમાં વધુ બે નોડ જોડાયેલા હોય છે? તો જવાબ આવશે ખોટું. ચાલો, તો આ હતો તમારો પહેલો પાઠ. વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને બીજા જે વિદ્યાર્થી સુધી પણ આપણો વિડીયો શેર કરજો.